Hello students, today we will start with example અને તમને ખ્યાલ જ છે કે હવે શેના એક્ઝામ્પલ આવશે સિસ્ટમેટિક સેમ્પલના બરાબર. તો આજે લેક્ચર નંબર 30 સિસ્ટમેટિક સેમ્પલિંગનો યુનિટ આપણે ચાલુ મતલબ કે ત્રીજા નંબરનો યુનિટ ભણાવી રહ્યા છીએ. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ અને એમાં એનો બીજો પોર્શનમાં આપણે પહોંચી ગયા છીએ સિસ્ટમેટિક સેમ્પલ. અને સિસ્ટમેટિક સેમ્પલની ઓલમોસ્ટ થિયરી આપણે કવર કરી છે અને હવે આપણે એના એક્ઝામ્પલ તરફ જઈશું બરાબર. તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. પહેલા એક્ઝામ્પલ સમજતા પહેલા હું તમને એક જનરલ ફોર્મ સમજાવવા માંગુ છું. જોજો, હવે આપણને ખ્યાલ જ છે સિસ્ટમેટિક સેમ્પલિંગ કઈ રીતે થાય. તો તમે વિચારો, મેં તમને કીધું છે કે કોઈ પણ એક સેમ્પલ હોય મતલબ કે પોપ્યુલેશન હોય એમાંથી આપણે સેમ્પલિંગ કરવું હોય જનરલી, અને એમાં સિસ્ટમેટિક સેમ્પલનો યુઝ કરવો હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોઈ પણ એક રેન્ડમ સ્ટાર્ટ કરવું પડે. પહેલા તો પોપ્યુલેશન જે યુનિટ્સ છે, પોપ્યુલેશનના યુનિટ્સ, એને 1 to n નંબર આપી દેવા પડે, 1 થી n સુધીના. પછી આપણે રેન્ડમલી નંબરને સિલેક્ટ કરવાનો છે. એટલે રેન્ડમ સ્ટાર્ટ ફર્સ્ટ ખાલી એક જ નંબરનું આપણે સિલેક્શન કરવાનું રહે બરાબર. એટલે પહેલા આપણે રેન્ડમલી કોઈ એક નંબર સિલેક્ટ કરી લીધો એટલે એના અકોર્ડિંગ જે પણ યુનિટ હોય એ આપણા સેમ્પલમાં આવી જાય. હવે ફર્સ્ટ જે આપણે સિલેક્ટ કરી લીધો છે, પછી તમને ખબર છે કે એક પ્રી ડિટરમાઇન સ્પેસિફાઈડ વેલ્યુ કે આપેલી હોય કે એને આપણે ઇન્ટરવલ પણ કહી શકીએ બરાબર, સેમ્પલિંગ ઇન્ટરવલ પણ કહી શકીએ છીએ. તો એ રેન્ડમ સ્ટાર્ટ નંબર સપોઝ કે 4 હોય આપણો, તો 4 પછી એ ઇન્ટરવલનો નંબર કે સપોઝ કે આપણને ઇન્ટરવલ રાખવાનો કીધો છે 3 નો, તો 4 + 3 કરો એટલે કેટલા આવશે? 4 + 3 7 થાય. એટલે 7th નંબરનો યુનિટ સિલેક્ટ થઈ જશે સેમ્પલમાં. એવી રીતે સિસ્ટમેટિક સેમ્પલ આગળ 3 નો ગેપ રાખતા રાખતા તમારે આગળના સિલેક્ટ થતા જશે. એવી રીતે સિસ્ટમેટિક સેમ્પલિંગ થતું હોય છે બરાબર. અને તમને ખ્યાલ હોય તો એની એક કન્ડિશન છે કે કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ સ્મોલ n ઇન્ટુ કે. એવી રીતે જ આપણે કે ને સિલેક્શન કરવું પડશે કે કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n ઇન્ટુ કે થશે બરાબર. ઓકે, તો જનરલ ફોર્મ હોય તો સપોઝ કે જો તમારી સામે એક ટેબલ છે, એમાં રેન્ડમ સ્ટાર્ટ 1 લખેલું છે, 1 2 અપ ટુ I અપ ટુ કે. સપોઝ કે 1 રેન્ડમ સ્ટાર્ટ હોય તો આગળના સેમ્પલ્સ કેવા હોઈ શકે બરાબર. તો 1 રેન્ડમ સ્ટાર્ટ હોય અને કે સેમ્પલિંગ ઇન્ટરવલ હોય, તો ફર્સ્ટ યુનિટ પહેલા સિલેક્ટ થઈ ગયું, ફર્સ્ટ નંબરને અકોર્ડિંગ જે યુનિટ હોય. પછી એમાં આપણે કે ઉમેરવો પડે એટલે 1 + કે. હવે તો સિસ્ટમેટિકલી ચાલશે આપણું સેમ્પલિંગ બરાબર. તો 1 + કે, પછી નેક્સ્ટ થશે 1 + 2 કે અપ ટુ, પછી 1 + j કે અપ ટુ આગળ n હોય તો n - 1 કે સુધી આવશે બરાબર. એટલે એવી રીતે આપણા અલગ અલગ યુનિટ્સ સિલેક્ટ થતા જશે. હવે તમને એમ થશે કે અહીંયા n - 1 કે કેમ લાસ્ટ યુનિટ એવી રીતે લીધું, તો તમે જોઈ શકો છો કે ફર્સ્ટ યુનિટ જે છે એમાં આપણે કે એડ કરતા નથી. સેકન્ડ યુનિટ જે સેકન્ડ આપણો સેમ્પલ સિલેક્ટ થયો છે પોપ્યુલેશનમાંથી, એમાં 1 + કે કર્યું છે. એટલે કે સેકન્ડ યુનિટ છે તો એક વાર કે નું એડિશન છે બરાબર. તો એક ઓછા જેટલું કરવાનું છે. એટલે કે લાસ્ટ જે યુનિટ છે nth નંબરનું જે સેમ્પલ લેવાનું છે nth નંબરનો, એને આપણે n - 1 ઇન્ટુ કે સાથે મલ્ટીપ્લાય કરી દેશું બરાબર. એટલે 1 + n - 1 ઇન્ટુ કે. આવી રીતે જો ફર્સ્ટ રેન્ડમ સ્ટાર્ટ આપણે ફર્સ્ટ યુનિટથી થઈ ગયું હોય તો આ જે સેમ્પલ જે છે એ સિસ્ટમેટિક સેમ્પલમાં આવવા યોગ્ય છે બરાબર. અને દરેકની પ્રોબેબિલિટી કેટલી થશે? 1 કે. આ સેમ્પલ આવે ને આખો મતલબ કોઈ એક પર્ટિક્યુલર યુનિટની વાત નથી, પણ આ આખો સેમ્પલ જે છે ને એ આપણો સિલેક્ટ થાય પોપ્યુલેશનમાંથી, એની પ્રોબેબિલિટી છે 1 કે બરાબર. અને આ જે સેમ્પલ જે છે એનું મીન આપણે ગણીએ બરાબર. તો જનરલી ખબર તમને યાદ હોય તો આપણે YI ડોટ થિયરીમાં યુઝ કર્યું છે, તો તમને ત્યારે બહુ પ્રશ્ન થતા હશે કદાચ કે આ શું છે. તો હવે તમે સમજી શકો કે જો ફર્સ્ટ રેન્ડમ સ્ટાર્ટ આપણો 1 થી થતો હોય તો Y1 બાર ડોટ કહેવાય. એ જે સેમ્પલ હોય ને એના મીનને Y1 ડોટ બાર કહેવાય બરાબર. એવી રીતે સપોઝ કે ચલો આપણે સિલેક્ટ કરીએ છીએ ફર્સ્ટ યુનિટ, રેન્ડમ સ્ટાર્ટ કરવાનું છે અને ફર્સ્ટ રેન્ડમ સ્ટાર્ટિંગમાં સેકન્ડ નંબર આવી ગયો આપણાથી બરાબર. તો બધા યુનિટ કેવા હોઈ શકે સિસ્ટમેટિક સેમ્પલના? તો પહેલો યુનિટ 2 થવાનો છે, પછી એમાં જે ઇન્ટરવલ છે સેમ્પલિંગ ઇન્ટરવલ એને એડ કરતા જશું. એટલે કે 2 + કે અપ ટુ 2 + 2 કે પ્લસ અપ ટુ 2 + j કે પ્લસ અપ ટુ સો ઓન. લાસ્ટ યુનિટ શું બનશે વિચારો? તો લાસ્ટ જે છે એ શું બને? તો 2 + n - 1 ઇન્ટુ કે. અને આ જે સેમ્પલ છે એને પોપ્યુલેશનમાંથી આવવાની, આ સેમ્પલને સિલેક્ટ થવાની પ્રોબેબિલિટી કેટલી? તો આખા સેમ્પલને સિલેક્ટ થવાની પ્રોબેબિલિટી છે 1
કે, અને આને આપણે દર્શાવી શકીએ રેન્ડમ સ્ટાર્ટ હતું આપણું સેકન્ડ, એટલે કે y2.12 આખા સેમ્પલનો મીન y2.12 વડે દર્શાવી શકીએ. બરાબર, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એવી રીતે આઈ હોય તો આઈ નંબરનો રેન્ડમ સ્ટાર્ટ હોય તો તમને ખ્યાલ જ છે કે ફર્સ્ટ જે છે આઈ હોય તો સેકન્ડ યુનિટ શું થવાનું, આઈ પ્લસ કે. તો લાસ્ટ યુનિટ શું થશે, તો આઈ પ્લસ n-1 ઇન્ટુ કે, રાઈટ. અને આઈથ નંબરના સિલેક્ટ થવાની પ્રોબેબિલિટી પણ 1/k થશે. બરાબર, ઓકે. અને મીન એનું શું થશે, તો yi.12 અપ ટુ કે સુધી આવી રીતના આપણે લઈ શકીએ છીએ. હવે તમને સમજાઈ ગયું હશે કે સિસ્ટમેટિક સેમ્પલમાં કઈ રીતે આપણે સેમ્પલ અથવા રેન્ડમ સ્ટાર્ટ કઈ રીતના થતું હોય, કેવી રીતે એના સેમ્પલ સિલેક્ટ થતા હોય. દરેક સેમ્પલને મતલબ કે પોપ્યુલેશનમાંથી એક કે ઇન્ટરવલ સાથે સેમ્પલને સિલેક્ટ થવાની પ્રોબેબિલિટી છે 1/k. બરાબર, ઓકે. તો હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. જોજો, અહીંયા આપણને શું કહે છે કે ફોલોઈંગ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ટુ 12 યુનિટ્સ ઓફ પોપ્યુલેશન વિથ સેમ્પલ સાઇઝ 3 ફાઇન્ડ વેરિયન્સ ઓફ y બાર સિસ્ટમેટિક સેમ્પલ, રાઈટ. તો તમને અહીંયા નંબર 1 to 12 આપેલા છે અને એને અકોર્ડિંગ સેમ્પલ છે. જુઓ, એટલે આજે છે ને પોપ્યુલેશન તમને આપેલું છે, એવું કીધું છે ફોલોઈંગ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ટુ 12 યુનિટ્સ ઓફ પોપ્યુલેશન, રાઈટ. એટલે પોપ્યુલેશનના 12 યુનિટ છે. તો હવે આમાંથી આપણે સેમ્પલિંગ કરવાનું છે. તો આમાં જે સેમ્પલિંગ કરવાનું છે એમાં સાઇઝ કેટલાની રાખવાની છે સેમ્પલની, તો તમે અહીંયા જોજો સેમ્પલ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 3 છે. જુઓ ક્વેશ્ચનમાં વાંચો, બરાબર ને. તો 12 યુનિટ છે પોપ્યુલેશનના છે અને એને અકોર્ડિંગ યુનિટ્સ જોઈ શકો. તો ફર્સ્ટ નંબરનો જે સપોઝ કે રેન્ડમ સ્ટાર્ટ હોય તો એને અકોર્ડિંગ યુનિટ કયું છે પોપ્યુલેશનનું, તો 25. સપોઝ કે 6th નંબરનો રેન્ડમ સ્ટાર્ટ હોય તો એને અકોર્ડિંગ યુનિટ કયો છે પોપ્યુલેશનનો, તો 38. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ચાલો, તો આપણને શું શું આપેલું છે એને આપણે જરાક લઈ લઈએ. વેઇટ, ઓકે. તો કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, 12. બરાબર, પછી સ્મોલ એન મતલબ સેમ્પલ સાઇઝ કેટલી રાખવાની છે, તો 3 ની રાખવાની છે. હવે કે તો આપણે પ્રી ડિટરમાઇન કરી જ લેવો પડે સિસ્ટમેટિક સેમ્પલમાં. તો આપણને એક કન્ડિશન ખબર જ છે કે કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ શું થશે, સ્મોલ એન ઇન્ટુ કે. ધેરફોર કે ઇક્વલ ટુ શું થશે, કેપિટલ એન ડિવાઈડ બાય સ્મોલ એન. એટલે કે કેપિટલ એન 12 છે, સ્મોલ એન તમારો 3 છે. 3 મલ્ટીપ્લાય સોરી અહીંયા કેટલાથી ભાગ ચાલે, તો 4 વડે. એટલે કે ઇઝ ઇક્વલ ટુ શું આવશે તમારું, 4. એટલે કેટલાનો ઇન્ટરવલ તમારે રાખવો પડે, 4 નો રાખવો પડશે. કેમ કે આ કન્ડિશન તો સેટિસ્ફાઈ થવી જરૂરી છે કે એન ઇક્વલ ટુ સ્મોલ એન ઇન્ટુ કે. એટલે ઇન્ટરવલ જે છે સેમ્પલિંગ ઇન્ટરવલ કે સિસ્ટમેટિકમાં એ કે ઇઝ ઇક્વલ ટુ કેટલા રાખવા પડશે આપણે, 4, રાઈટ. એટલે દરેક યુનિટ જે સિલેક્ટ થશે, ફર્સ્ટ રેન્ડમ સ્ટાર્ટ કરવાનું, પછી રેન્ડમ સ્ટાર્ટ પછી દરેક યુનિટ છે 4-4 ના ગેપે આવશે. બરાબર, ઓકે. તો ચાલો આપણે પહેલા સેમ્પલિંગ જોઈ લઈએ કઈ રીતે થશે. જો પહેલા આપણે અહીંયા લખી લીધું છે કે હિયર વી નો ધેટ કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ 12, સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ 3, કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન ઇન્ટુ કે. ધેરફોર કે ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન ડિવાઈડ બાય સ્મોલ એન ઇક્વલ ટુ 12/3, એટલે કે 4. બરાબર, જે અત્યારે તમને કેલ્ક્યુલેટ કરીને મેં બતાવી દીધું છે. ઓકે, સોરી. તો હવે આપણે શું કરશું, જોજો. સપોઝ કે ચલો આપણે ફર્સ્ટ રેન્ડમ સ્ટાર્ટ હોય, રેન્ડમ સ્ટાર્ટ મેં અહીંયા ઉપર લખેલી છે. આપણે ફર્સ્ટ રેન્ડમ સ્ટાર્ટ હોય એટલે કે પહેલા યુનિટથી થતું હોય રેન્ડમ સ્ટાર્ટિંગ, તો એના યુનિટ કયા કયા પોસિબલ છે, ચાલો તો આપણે લખી લઈએ પાછળના પેજ ઉપરથી. અહીંયા જ લખીએ પહેલા એટલે તમને આઈડિયા આવે. ચલો, રેન્ડમ સ્ટાર્ટ આપણું છે ફર્સ્ટ, તો એને અકોર્ડિંગ યુનિટ કયો આવશે, 25. બરાબર, એટલે એ ફર્સ્ટ સિલેક્ટ થઈ ગયું. હવે આપણી પાસે કે ઇઝ ઇક્વલ ટુ કેટલા છે, કે ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે 4, રાઈટ. તો 4-4 ના ગેપે, એટલે આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, એટલે કે 15th નંબરનું આપણું સેકન્ડ સેમ્પલ છે એ સિલેક્ટ થઈ જશે ડાયરેક્ટ. બરાબર, હવે પાછું એવી રીતે તો 1 2 3 4, એટલે કે 25 નંબરનું જે સેમ્પલ છે સિલેક્ટ થઈ જશે. એટલે ફર્સ્ટ, અને આપણને સેમ્પલ સાઇઝ એન ઇક્વલ ટુ કેટલા રાખવાના કીધા છે, 3. તો જો પહેલા સેમ્પલમાં આપણે 3 યુનિટ જે છે સિલેક્ટ થઈ ગયા. બરાબર, એટલે કઈ રીતે કરવાનું આઈડિયા આવી ગયું તમને. એટલે કે ફર્સ્ટ જો રેન્ડમ સ્ટાર્ટ હોય આપણો તો આટલા પોસિબલ સેમ્પલ છે. બરાબર, એટલે જોજો હવે આપણે કરીએ. ઓકે, સોરી ઇરેઝ થઈ ગયું. ચલો ફરી વાર લખી નાખીએ. ફર્સ્ટ રેન્ડમ સ્ટાર્ટ હોય તો પોસિબલ સેમ્પલ છે 25, ધેન 2 3 અને 4, એટલે કે 50 આવશે, 50. ધેન
50 અહીંયાથી 1 2 3 4 એટલે કે 25 આવશે, રાઈટ? ઓકે, હવે સેકન્ડનું સિલેક્શન કરવું હોય આપણે, તો સેકન્ડ રેન્ડમ સ્ટાર્ટ હોય તો કઈ રીતે થશે જોજો. એક જ મિનિટ. ચલો હવે ધારો કે ચલો રેન્ડમ સ્ટાર્ટ છે, એમાં સેકન્ડ યુનિટ આવી ગયો હોય આપણી પાસે, તો કઈ રીતે પોસિબલ સેમ્પલ થશે? ચલો, સેકન્ડની સામે કેટલા છે? 40, એટલે પેલો 40 તો રેન્ડમ સ્ટાર્ટ થઈ ગયો. હવે આપણે 4 ના ગેપે લેવા પડશે કે એટલે સિસ્ટમેટિક સેમ્પલ બનતા જશે. ચાલો, તો 40 47 20 15 ને 50 એટલે 38 આવશે. ચલો ધેન 38 22 16 ને એટલે 1 2 3 25 એટલે કેટલો આવશે? 40, રાઈટ? એટલે આટલા સેકન્ડમાં સિમ્પલમાં આટલા સિલેક્ટ થઈ જશે, બરાબર? 4 ના ગેપ ઉપર. એટલે હવે તમને સમજાયું હશે કઈ રીતે થાય. ચલો, તો એવી જ રીતે તમારે મને કહેવાનું છે થર્ડ રેન્ડમ સ્ટાર્ટ હોય આપણી, તો કેટલા યુનિટ સિલેક્ટ થાય? હવે તમને વિચાર આવશે કે 3 જ કેમ લઈએ છે, તો આપણી પાસે સેમ્પલની સાઇઝ કેટલી છે? 3 છે, એટલા માટે આપણે 3 સુધી જ સિલેક્શન કરશું, બરાબર? એટલે ચલો, ત્રીજો રેન્ડમ સ્ટાર્ટ હોય તો એના પોસિબલ સિસ્ટમેટિક સેમ્પલ કેટલા થાય? તો જો આ પહેલા થશે 20, દેન 4 ના ગેપ ઉપર એટલે 1 2 3 4 એટલે 22, દેન 22 60 25 એટલે આવશે 40. સોરી, આ 22 સિલેક્ટ થઈ ને, 22 60 25 40 એટલે 25 નંબરનો સિલેક્ટ થઈ જશે, બરાબર? એટલે આ 3 સિલેક્શન થશે ત્રીજા નંબરમાં. એવી રીતે જોઈએ તો ચોથા નંબરમાં, જો ચોથા નંબરનું રેન્ડમ સ્ટાર્ટ હોય તો કઈ રીતે થશે જોઈએ. એક જ મિનિટ, હા, વેઇટ. સારું, ચાલો, એક મિનિટ. ઓકે, તો હવે ચોથા નંબરનું સેમ્પલ જે છે એ રેન્ડમ સ્ટાર્ટ હોય જો આપણો, બરાબર, તો આગળના સેમ્પલ્સ કઈ રીતે પોસિબલ થાય? તો જો પહેલા કયું સેમ્પલ સિલેક્ટ થઈ જશે? 15 વાળું, બરાબર? 4 ને અકોર્ડિંગ છે. પછી આપણે 4 નો ગેપ રાખવાનો, એટલે 1 2 3 અને 4 એટલે કયું આવશે? 16. દેન કેવી રીતે થઈ જશે? 1 2 3 4 એટલે 12 આવશે ને, 1 and 2, 12 નંબરનું. 60 પછી 4 નો ગેપ એટલે 12 નંબર, અહીંયા 12 આવશે લાસ્ટ વન, બરાબર? એટલે 12 થઈ જશે. હવે તમે જુઓ કે હવે આગળ આપણે સેમ્પલિંગ કરી શકીએ એમ નથી, આટલું સેમ્પલિંગ થશે. કેમ કે જો તમે 5 નંબરનું સિલેક્ટ કરો તો એને અકોર્ડિંગ જે છે 4 નો ગેપ રાખીએ તો, બરાબર, તો આગળ આપણે સેમ્પલિંગ કરી શકીએ નહીં, બરાબર? એટલે અહીંયા આપણે સ્ટોપ રાખશું. એટલે 1 થી 3 નો ગેપ રાખીને કે બરાબર 4 લઈને આપણે આગળ સેમ્પલિંગ કરી લીધું છે. જોજો તમને હવે ડાયરેક્ટ આગળ બતાવી દઉં. હા, જુઓ, બરાબર, અહીંયા 4 છે. હવે આપણે દરેક સેમ્પલ માટે, એટલે ફર્સ્ટ રેન્ડમ સ્ટાર્ટ હોય, ફર્સ્ટ રેન્ડમ સ્ટાર્ટ હોય તો મેં તમને હમણાં જ સમજાવ્યું કે એના માટે મીન ફાઇન્ડ કરીએ તેને શું કહેવાય? yi ડોટ બાર. તો અહીંયા જો ડોટ નથી લખ્યા, એ લખી દેવાના છે 2 ડોટ 3 ડોટ 4 ડોટ, બરાબર? ઓકે, તો કઈ રીતે? તો ફર્સ્ટમાં જેટલા સેમ્પલ સિલેક્ટ થયા છે એનું એડિશન કરવાનું, એટલે 100 ડિવાઈડ બાય સેમ્પલ સાઇઝ 3 ની છે, તે એવી રીતે પર્ટિક્યુલર દરેકનું આપણને મીન અલગ અલગ મળી જશે, બરાબર? ઓકે, હવે તમારી પાસે પોપ્યુલેશન મીન ફોર્મ્યુલા શું છે? કેપિટલ વાય ડબલ સમેશન yi જે ડિવાઈડ બાય કેપિટલ એન, બરાબર? તો yi જે એટલે તો આ સેમ્પલ બધા જ જે સેમ્પલિંગ યુનિટ છે એનું એડિશન. તો આ જે યુનિટ્સ, સોરી, આ તમને જે દેખાય છે સ્ક્રીન સામે જેટલા યુનિટ્સ છે એ બધાનું એડિશન, એટલે કે આ 100 118 67 ને 43 નું એડિશન કરો તો તમારા આવશે 328. અને n કેટલા છે ટોટલ નંબર ઓફ સેમ્પલ્સ? તો 12, બરાબર? એટલે જો આમ પણ આ 12 અહીંયા થઈ ગયા ને, 4 તમે ગણો, આપણે સેમ્પલ કર્યા છે, કેટલા સેમ્પલ આપણે સિલેક્ટ કરેલા છે જો ટોટલ નંબર ઓફ યુનિટ્સ. તો આપણી આ કન્ડિશન છે n ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n ઇન્ટુ k, એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 12 છે, એટલે 12 જ આપણને યુનિટ્સ મળવા જોઈએ. તો જો આ 3 1 2 3 3 ને 3 6 3 9 અને 3 12, બરાબર? ને આમ પણ 4 તાલી 12, એવી રીતના તમે કરી શકો. એટલે અહીંયા આપણે અટકી જવાનું હોય એવી રીતે, બરાબર? તો તમે કેપિટલ y બાર ફાઇન્ડ કરો તો તમારો આવશે 27.33, બરાબર? હવે વેરિયન્સનું ફોર્મ્યુલા શું છે આપણે આ ફાઇન્ડ કરવાનું છે. તો વેરિયન્સનું ફોર્મ્યુલા થાય 1/k સમેશન yi ડોટ માઇનસ y બાર હોલ સ્ક્વેર, બરાબર? તો હવે એમાં ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરતા જવાનું છે. yi ડોટ એટલે સપોઝ કે 1 હોય, i ઇઝ ઇક્વલ ટુ, તો તમારા માટે y1 કેટલો છે? તો 33, y1 બાર કેટલો છે? તો 33.33, અને કેપિટલ y બાર તો આપણે અત્યારે ફાઇન્ડ કરી લીધો છે. તો એવી રીતે દરેક માટે માઇનસ ને એનો સ્ક્વેર કરીને એડિશન કરવાનું છે, જેનું તમને કેલ્ક્યુલેશન હું બતાવી દઉં. જોવા રહ્યું,
33 છે ને, બધાનું અલગ અલગ લખેલું છે. 33.33 માઇનસ 27.33 નો સ્ક્વેર પ્લસ સેકન્ડ માટે તો y2.12 માટેનું છે, પછી y3.12 માટેનું છે, અને પછી y4.12 માટેનું છે. એના પરથી આપણે ખ્યાલ આવે કે y બાર ઓફ સિસ્ટમેટિક સેમ્પલ કેટલો આવશે 93. એક મિનિટ આર્યું બસ ચલો 93.5. બરાબર. હવે આપણે છે ને એની ઇફિશિયન્સી કમ્પેર કરવી હોય કે ભાઈ સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલ હોય અને આપણો સિમ્પલ રેન્ડમ સેમ્પલ હોય તો એ બંનેના વેરિયન્સ બરાબર એમાં કેટલો ડિફરન્સ છે. બરાબર, તો આપણે એની ઇફિશિયન્સી ચેક કરવી હોય તો પહેલા આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ ઉપરથી એનો વેરિયન્સ ફાઇન્ડ કરી દઈએ. તો સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં વેરિયન્સનો ફોર્મ્યુલા શું થાય? y બાર સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં વિધાઉટ રિપ્લેસમેન્ટમાં તો તમને ખ્યાલ જ છે, જો અહીંયા લખેલું છે કેપિટલ N માઇનસ સ્મોલ n ડિવાઈડ બાય કેપિટલ N s સ્ક્વેર ડિવાઈડ બાય n, રાઈટ. હવે અહીંયા જે s સ્ક્વેર છે તમે લોકો કેલ્ક્યુલેશન કરતા શીખી ગયા છો, અને જો તમારી પાસે સાયન્ટિફિક કેલ્સી તો છે જ દરેક પાસે, એટલે તમે s સ્ક્વેર એના પરથી પણ મેળવી શકો. બરાબર, અને કેપિટલ N અને સ્મોલ n ની વેલ્યુ મૂકવાની છે. અહીંયા તમે કેલ્સી કરશો એટલે s સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 141.95 આવશે. અને તમને આગળ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં કેલ્ક્યુલેશન જાતે કરતા પણ શીખવાડેલું છે s સ્ક્વેરનું, એટલે તમે એવી રીતે પણ કરી શકો. બરાબર, એટલે તમારો આન્સર આવે છે 35.48. બરાબર, ઓકે. તો હવે આપણે જો બંનેનું આપણે ઇફિશિયન્સી ચેક કરવી કે કેટલું ઇફિશિયન્ટ કોણ છે, તો વેરિયન્સ ઓફ રેન્ડમ સેમ્પલ છે બરાબર, એને ડિવાઈડ બાય સિસ્ટમેટિક સેમ્પલનું વેરિયન્સ જે આવે છે એને ડિવાઈડ કરી દઈએ એટલે આવશે 0.3795. એટલે કે વેરિયન્સ ઓફ રેન્ડમ સેમ્પલ છે ને એનું વેરિયન્સ વધુ હોય. બરાબર, એટલે સિસ્ટમેટિક સેમ્પલ છે ને એનું વેરિયન્સ ઓછો હોય. બરાબર, એટલે એવું કહી શકાય કે અહીંયા જો કમ્પેરિઝન લખી છે ઇફિશિયન્સી ઓફ વેરિયન્સ ઓફ y બાર સિસ્ટમેટિક વિથ વેરિયન્સ ઓફ રેન્ડમ સિમ્પલ રેન્ડમ સેમ્પલ. બરાબર, એટલે આ ઇક્વેશન જે છે એના પરથી તમે સિમ્પલી સમજી શકો કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ હોય ને એનો વેરિયન્સ, એના દ્વારા જે આપણને મળતો વેરિયન્સ હોય એ સિસ્ટમેટિકથી વધુ હોય છે. કેટલો? તો આ પર્ટિક્યુલર સેમ્પલ માટે 0.3795 છે પર્ટિક્યુલર એક્ઝામ્પલ માટે. બરાબર, તો એ પણ આપણે અહીંયા પ્રૂવ કરી દીધું છે, જોઈ લીધું છે. બરાબર, ઓકે. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ, હવે આપણે સિસ્ટમેટિક સેમ્પલ કમ્પ્લીટ કરી લીધું છે. હવે એકવાર આપણે જોઈ લઈશું કે આખા યુનિટમાં કંઈક બાકી રહી જાય છે. અધરવાઇઝ હવે આપણે થોડાક એક્ઝામ્પલ કરશું સિસ્ટમેટિક સેમ્પલના, અને આ યુનિટ અહીંયા આપણે કમ્પ્લીટ કરશું. બરાબર, હવે એક લેક્ચરમાં આપણે લગભગ એકાદ થિયરી કદાચ મેં તમને કીધી છે કે જે અસાઇનમેન્ટ વાળી છે ને, અસાઇનમેન્ટમાં જે તમને સેકન્ડ ક્વેશ્ચન છે ત્રીજા યુનિટનો, કોફિશિયન્ટ આપેલો છે. ઓકે, તો એ જે એક્ઝામ્પલ છે ને આપણે થિયરી જે એક બાકી છે ને એ કરાવી લેશું. બરાબર, અને પછી આપણે નેક્સ્ટ જોઈ લેશું. ઓકે, ચાલો બાય.